છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા ગામે નદીમાં ડૂબેલ યુવાનનું મોત નીપજ્યું। છોટાઉદેપુર અને રાયસિંગપુરા બંને ગામ વચ્ચે આવેલ પુલ નીચે નદીમાં ડૂબ્યો યુવાન। જગદીશભાઈ મનુભાઈ નાયકા નામનું યુવાન નદીમાં માછલી પકડવા ગયો હતો। ગત રાત્રિના બન્યો બનાવ જેની જાણ છોટાઉદેપુર ફાયર ફાઇટરને કરવામાં આવતા ફાયર ફાઇટર યુવરાજસિંહ ગોહિલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ શરૂ કરી હતી, જેમાં તેજગઢના 28 વર્ષના યુવાન જગદીશ મનુભાઈ નાયકાનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ઘટના બનતા સમગ્ર ગામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી।